જો કઈ રીતે એક ઠારવાળાને ઊભું રાખવું તે પોલીસ ઓફિસર માટે મોંઘું પડે છે, કેમ કે આજ ઘણા ખરા પોલીસ ઓફિસર પોતાનું કામ શિદ્દતથી કરતા હોય છે, પણ અમુક પોલીસ ઓફિસર એવા હોય છે કે જેમને પોતાની વર્દીની ખૂબ જ એટીટ્યુડ હોય છે, ખૂબ જ ઘમંડ હોય છે, પણ ત્યાં જ અમુક લોકો પોતાનું કામ ખૂબ જ સારી રીતે બજાવતા હોય છે। તો જો જ્યારે આ વ્યક્તિ ઠાર લઈને જતો હોય છે તો આ પોલીસ ઓફિસર તેને ઊભો રાખે છે અને ત્યારબાદ તેની જોડે એટીટ્યુડથી વાત કરવા લાગે છે, જ્યારે કે તે ઠારવાળો વ્યક્તિ તેને કહે છે કે સર તમે મારી જોડે શાંતિથી વાત કરો, આ રીતે એટીટ્યુડથી નહીં। તે છતાંય તે પોલીસ ઓફિસર પોતાની હરકતોથી બાજ નથી આવતો। ત્યારબાદ તે પોલીસ ઓફિસર તેને ઊભો રાખી અને ઉપરથી તેની ઉપર ગરમી ઝાડતા કહેવા લાગે છે કે તું કોઈ મુખ્યમંત્રી છે કે પછી સેલિબ્રિટી છે, તો તારી જોડે હું આ રીતે વાત ન કરું। ત્યારબાદ તે ઠારનો વ્યક્તિ પોતાનું કાર્ડ બતાવે છે। ત્યારબાદ તે પોલીસ ઓફિસર ખૂબ જ શાંત પડી જાય છે, કેમ કે તેને જાણ થાય છે કે આ કોઈ નોર્મલ વ્યક્તિ નથી, આપણા દેશનો એક જવાન છે, એટલે કે એક આર્મી ઓફિસર છે। ત્યારબાદ તે પોલીસ ઓફિસર તે વ્યક્તિને સલામી આપતા કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ અને તે જે બધું બોલ્યો હતો તેના ઉપર તેને શર્મિંદગી પણ મહેસૂસ થાય છે। અને જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તો લોકો તેને ખૂબ જ પ્રેમ અને સપોર્ટ પણ આપે છે।